વડોદરાના પોઈચા ખાંડી ગામે ફાયરિંગની ઘટના ઘટી। ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખના ફાર્મ હાઉસ પર ફાયરિંગ થયું। 2 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે। 5 થી વધુ શખ્સ ફાર્મમાં ઘૂસી આવ્યા હોવાની ચર્ચા છે। બહેનને શોધવા આવેલા ભાઈ પર છગન પટેલે ફાયરિંગ કર્યું। છગનભાઈ પટેલ જિલ્લાની ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ છે। આરોપીએ પહેલા હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું, બાદમાં ઇકો કાર પર ફાયરિંગ કરતા પાછળનો કાચ તૂટ્યો। હિમેશભાઈ બારિયાને ડાબા ખભા પર ગોળી વાગી સારવાર હેઠળ છે। તેઓ ફાયરિંગની ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી ગુનો નોંધ્યો છે। આર્મ્સ એક્ટ અને ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો। પોલીસે આરોપી સામે યોગ્ય કાર્યવાહી શરૂ કરી। વધુ જાણકારી લઈએ સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, જે ફાયરિંગ કરવામાં આવ્યું છે અને હવે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે, શું વધુ વિગતો? બિલકુલ, વડોદરા જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખનું જે ફાર્મ હાઉસ છે જે પોઈચા ખાતે આવેલું છે, ત્યાં ગત મોડી રાત્રે ફાયરિંગની ઘટના છે તે સામે આવી હતી। જોકે 2 ફાયરિંગ રાઉન્ડ થયું હોવાની જે હાલ પ્રાથમિક માહિતી છે તે મળી હતી। 5 થી વધુ ઇસમો ફાર્મમાં ઘૂસ્યા હોવાની પણ ચર્ચા હતી। જોકે આ સમગ્ર મામલે મારામારી બાદ આત્મરક્ષા માટે ફાયરિંગ થયો હોવાની સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે। જોકે સમગ્ર જે પ્રકરણ છે તે પ્રેમ પ્રકરણને લઈને આખો આજે બનાવ છે તે સર્જાયો હોવાની પણ ચર્ચા છે તે હાલ જોવા મળી છે। ફાયરિંગની અંદર એક વ્યક્તિ છે કે જેને ઈજા પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો। ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ ઘટનાને લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા। જોકે આ આખો આજે મામલો છે તે પ્રેમ પ્રકરણની અંદર સામે આવ્યો હતો કે ડભોઈની જે યુવતી છે તે પોતાના પ્રેમિક સાથે ભાગી હતી અને આ બંને જે છે ફાર્મ હાઉસ ખાતે રોકાયા હોવાની પણ બાતમી છે તે મળી હતી। અજાણ્યા લોકો દ્વારા ફાયરિંગ કર્યું હોવાની વિગત છે તે હાલ સામે આવી રહી છે। સમગ્ર મામલે ભાદરવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે અને હાલ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।